જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન કરેલ અરજી છે એ સ્ટેટસમાં કે આ ઓપ્શનનો શું મતલબ થાય છે કોઈને ઝાઝા ભાગે ખબર જ નથી. તો આ વિડીયોમાં તમને જાણવા મળશે કે સબમિટેડ, એલિજિબિલિટી, નોટ એલિજિબલ અને સેન્શન આ ચારેય ઓપ્શનનો મતલબ શું છે. તો કોઈ પણ ઘટકમાં તમે ઓનલાઈન અરજી કરેલ હોય, ઉદાહરણ તરીકે માની લો કે આપણે અહીંયા પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન માટેની જે ઓનલાઈન અરજી કરેલ છે તેમાં સબમિટેડ ઓપ્શન લખેલું આવે છે. એટલે ફક્ત જે ઓનલાઈન અરજી છે એ જ કરેલ છે, એ સિવાય આ અરજી ઉપર આગળ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ. ત્યાર પછી સેકન્ડ સ્ટેપ આવે છે, એટલે કે બીજા સ્ટેપમાં અરજી જાય છે. ત્યાં એ અરજીની પાત્રતા નક્કી થાય છે. એમાં તમને બે ઓપ્શન જોવા મળશે, એક તો એલિજિબિલિટી અને બીજું ઓપ્શન છે નોટ એલિજિબલ. તો માની લો કે અહીંયા લેન્ડ લેવલર છે, એમાં જે અરજીની સ્થિતિ છે તે એલિજિબિલિટી બતાવવામાં આવે છે. એનો મતલબ એ થાય છે કે આ ઘટક માટે ખેડૂત મિત્ર પાત્રતા ધરાવે છે. અને જો આ જ ઘટકમાં તમે અગાઉ લાભ લીધેલ હોય, જેમ કે અહીંયા તમને પાવર થ્રેશરમાં જે સ્થિતિ છે એ નોટ એલિજિબલ બતાવે છે, તો એનો મતલબ એ થાય છે કે તમે અગાઉ આ ઘટક માટે લાભ લઈ લીધેલો છે, એટલે પાત્રતા નથી ધરાવતા. તો એલિજિબિલિટી એટલે એનો મતલબ એ છે કે પાત્રતા ધરાવો છો, અને નોટ એલિજિબલ એટલે એનો મતલબ એ છે કે પાત્રતા નથી ધરાવતા. હવે પાત્રતા મળ્યા પછી પણ એક ત્રીજો સ્ટેપ આવે છે, જે સ્ટેપમાં સેન્શન વાળું ઓપ્શન તમને જોવા મળશે. હવે કોઈ પણ ઘટકમાં ઓનલાઈન કરેલ અરજીમાં જે સ્થિતિ છે એ સેન્શન ઓપ્શન જોવા મળે તો એ ઘટક માટે જે ડ્રો છે એ કરી દેવામાં આવેલ છે, અને ડ્રો લિસ્ટમાં જે ખેડૂત મિત્રોનું નામ આવે છે એમને જ આ ઓપ્શન જોવા મળશે. અને આ જ ઓપ્શનમાં જે પૂર્વ મંજૂરીનો હુકમ છે એ પણ તમે ડાઉનલોડ ત્યાંથી કરી શકશો.